ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે ગેનીબેન ઠાકોર સામે ગંભીર આક્ષેપો લગાવી તેમના વિરોધમાં મોરચો માંડ્યો છે અને ગબ્બર ઠાકોર તથા ડીજે સંચાલકોના સમર્થનમાં આવી નિવેદન આપ્યું છે। એક જાહેર કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના બંધારણને પડકારતા કહ્યું છે કે ડીજે તો વાગશે જ। ગબ્બર ઠાકોરને નાત બહાર મૂકવાના કારણે શરૂ થયેલો વિવાદ હવે વધુ મોટો સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને સાથે જ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે ખાલી ગેનીબેન ઠાકોરને ટાર્ગેટ કરવા પાછળ કોઈ રાજકીય રમત તો નથી ને। आओ विगते बात करिए समग्र मामला विषय आ अहवाल में। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप जोई रह्या छो स्वमान। गुजरातभर में छेल्ला केटलाय समयथी ठाकोर समाजनुं नवुं बंधारण चर्चाना केंद्र बन्युं छे, जेमां कुरिवाजोने घटाडवा अने समाजमां शिक्षणनुं स्तर सुधारवा केटलाक नियमो बनाववामां आव्या हता, जेमां लग्न प्रसंगे डीजे जेवा खर्चा पर प्रतिबंधनो पण समावेश करवामां आव्यो हतो। आ नियम सामे शरूआतथी डीजे संचालको अने कलाकारो तरफथी विरोध जोवा मळ्यो हतो અને ગાંધીનગર ખાતે યોજાયેલા ઠાકોર સમાજના ન્યાય સંમેલનમાં પણ ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે આ નિયમમાં ફેરફાર કરવાની રજૂઆત કરી, પરંતુ તે વખતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો। ત્યારબાદ થોડા દિવસ અગાઉ વડગામ તાલુકામાં ગાયક ગબ્બર ઠાકોરે ડીજે લઈ જવાના મામલે વિવાદ થયો હતો અને સમાજના આગેવાનોએ તેમને 1 વર્ષ માટે નાત બહાર કરવાનો નિર્ણય લીધો, જેના કારણે સમગ્ર પંથકમાં આ મુદ્દો ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। હવે फिल्म कलाकार विक्रम ठाकोर मैदाने आव्या छे अने तेमणे बनासकांठाना सांसद गेनीबेन ठाकोर पर सीधा प्रहार करता कह्युं के आ नियम तेमना कारणे ज लाववामां आव्या छे अने आ नियमना कारणे हजारों कलाकारो अने डीजे संचालकोनी रोजीरोटी पर असर पड़ी रही छे। तेमणे गब्बर ठाकोरना समर्थનમાં ઊભા રહીને डीजे तो वागशे ज तेवी चीमकी पण उच्चारी छे। સાંભળો વિક્રમ ઠાકોરે શું કહ્યું। ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં। તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું सेक्टर 11 में त्यारे पण हूँ डीजे में कभी गातो नहीं। कमलेशभाई तमने खबर है, अशोकभाई तमने खबर है, रोहितभाई तमने खबर है। मैं एक विनंती करी थी ज्ञानीबेन ने, तो ज्ञानीबेन एवं भी कहता कि भाई मैं बंधारण नहीं घड़ू पण बोल्या तो तमे ने पहला आगर तो तमे आव्या था, तमे बोल्या था ने। तो बनासकांठाना ठाकोर समाजना जे આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું। ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે હશે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને। વિક્રમ ઠાકોરે થોડા સમય પહેલા જ રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે અને હવે તેઓ ગેનીબેન ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે, જેથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આ વિરોધ માત્ર સમાજના મુદ્દે છે કે પછી ગેનીબેન ઠાકોરના રાજકીય પ્રભાવને પડકારવાનો પ્રયાસ છે।
સાથે જ વધુ એક સવાલ ઊભો થયો છે કે શું સમાજના આગેવાનો વિક્રમ ઠાકોર સામે પણ કોઈ સામાજિક કાર્યવાહી કરશે કે નહીં, અને હવે આ વિવાદ કઈ દિશામાં આગળ વધશે તે જોવાનું રહ્યું. તમારું આ મુદ્દે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.